તો ગુડ મોર્નિંગ બધાને. કેમ છો? મજામાં જશો, કારણ કે આપણા બ્લોગ જોવો છો એટલે મજામાં જશો. મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ. સવારમાં જાગી ગયા છીએ. મોટું બોટું ધોઈ નાખ્યું છે ને રીંકુ તો જોવો કોમે લાગી ગઈ. શું કરે? લોટ સવારમાં વધી નાખવાનો. બધાનો ભેગો છે તાર બધું નાખે કે અમારે એકલાનો? બધાનો કડી કડી ચીયો કટલા કરે નહીં. સબ્જીમાં શું બનાવવાનું? વાટીને જ મૂક્યું. શું હે એ તો બોલતો ખરી મોઢે કે આ વસ્તુ છે એમ. બોલે હું આવો બટાકો જબર ઊંઘ આવતી હતી. હવારમાં જ ઊંઘ આવી એટલે થાય. તો આવીશ અત્યારે હે ને લોટ બાંધે. ચા નહીં બનાવું કે ચા પછી? લે હું બનાવ્યું તું હળવે હળવે. તો આવીશ હેડો હવે આપણે ચા બનાવીએ. હું તો વિડીયો બનાવું ચા બનાવું? શું બનાવું કે વિડીયો બનાવું ચા બનાવું? વિડીયો બે તો મારે કોઈ 1000 હાથ હે ને હોત તો તાણ કોઈ. અમે તાર લોટ તો બંધાઈ ગયો ને હવે. બંધાઈ ગયો બસ તાણ ખાલી બધું નાખીને ઉકાળવાનું જોઈને ચામચ ચોકો તાર કોઈ કરવાનું. પેલા તો હજુ જાગ્યા નહીં. ગઈ અમે બે જાગી ગયા હે ને પણ હજુ પેલા જાગ્યા નહીં. તો હેઠ છેલ્લા રૂમમાં ઊંઘ્યા હે. હોય તો ને ઠંડી એ આવતી નહીં. તો ગાઈસ હવે ચા બનાવ્યો. બોલો રોટલી પેલી બળેરી જો હે. બસ હવે તળેલી રોટલી આટલી નહીં ચાલી રહે તો હે વધારે બનાવવાની તો આટલી જ. તો પછી ટિફિન નહીં બનાવી દેવી છે. નક ચા પીને પછી મોડા ટિફિન. હેઠ કે ચા બનાવ ચા પી લે પછી વઘારજી. પહેલાં વઘારવું? તો ગાઈસ ચા બની ગયો છે ને રીંકુ કે હું શાક વઘારીને હવે આ દૂધને શું કરવાનું? એટલે ખબર હતી તો 10 વાળી ઠેલી જ લાવ નો નહીં. પણ મારા મનમાં શું હતું ખબર હે? ગોપાલિયાનું ઈયનું મંગાવ્યું. મને કે લે દૂધની ઠેલી લેતા આવજે બે. તો મેં કોઈ ઈયાનું લાવવા નથી તો મેં કીધું ઈયાનું લઈ આવું પણ આપણું દહીં લઈ આવું. ઈયાનું ફ્રીજમાં પડ્યું. મને કે લે આવ્યું કે તમારું હોય કે તમારું વાપરી તું રાતે એટલે કે મૂકું. ઓહો પહેલાં કીધું હોય તો 10 વાળી થેલી લાવો તો નહીં. ફૂટી ગયું વઘાર દેવા. રહી ફૂટી ગયા હવે બધા. વઘાર દે કે ગાઈસ. તો મસ્ત મજાનું હોરમાં નહીં લીધું છે ને ઠંડી વાવેરી જબ્બર વાવેરી. જેમ કે આ પડદો થોડો ખુલ્લો હોય ને તો અહીંયાથી વાયરો આવે નહીં. વાયરો આવે ને તો ઠંડી વાવે ને નહીં વાવતી હે. અને તારે કોમ પતી ગયું? ખાવાનું બનાવવાનું નહીં પત્યું? શું બાજુ હતું? સબ્જી સડેરી. અને તું નહીં નાખે પણ મોડું કરાવે તું મારું. ચમના કેટલી વાર લાગશે તને? ના તો તાર કેટલી વાર લાગે? ના તો કેજી. તો ગાય છે અંદર જીવો ડોલ બોલ. હજુ તો હરખી મેલી હોય ને તરત બહાર આવે લુગડા પહેરીને. એટલે આટલી વારમાં તું નહીં નાખે લુગડા પહેર દે ને પાણી ગરમ ને ઈરું. પેલી વાટલું ખોલ તો જ ખુલશે. એલું ખોલ. હા ફટોફટ હો જલ્દી. આપણે સબ્જી સડી રહી એટલે તું એ ફટોફટ હે ને ટિફિન પર દે. બરાબર પછી તારે જે કોમ હોય કરે દાળ બેડવા. તારો પેન્ટ તને ખબર? શું પહેરીને જઈશ?
કાકરો કપિલ્યો કે કાકરો પહેરી કે ડરીએ અમે કાકરા જેવો જ છે. તો ભાઈ સવારમાં 2 ગાય આવી છે ને તો મસ્ત મજાનો રોટલો ખવડાવી. બસ 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 પડી ગયો ખવડાવી દે. ચલો ખવડાવી દઈએ આટલું આટલું. ઓકે ગાઈસ તો નોકરીથી ઘરે આવી ગયા છીએ અને રોટલા બનાવવા ચાલુ. અત્યારથી રોટલા બનાવવા માંડી. સણ્યા લાયા સણ્યા. તો ગાઈસ જો હમણે હી મમ્મીની આયા સણ્યા લઈને આવે. આ ડાળા લે કે એ બોલો ગાઈસ આ કૃષ્ણ ભગવાન હે. આપણે કાલે જે આશીર્વાદ આલવા આવ્યા હતા એટલે આ પેલો લોટ દેખાવા માંડ્યો. ચોઈતાન મમ્મીની ચોજો આયા છે એમને સણે આવે જ નહીં ચોકણી જ્યાં એમ ને. હા આ છોકરી ડાઈ હે તો ગોડી હે. તો ભાઈ જો અત્યારે ચણા શેકવાનું ચાલુ થઈ ગયું હોય ને આપણે ચણા ટપકારવાનું ચાલુ કરીએ. ચાલે ને રોટલા નહીં ખાવા આજે ચણા જ ખાઈ લઈએ હે ને. આ બધા શીખી દેવાના તો એટલા જ. તો ગાઈસ જમવા માટે બેસી ગયા હે 1 2 અને 3 અને એને ખીચડી બનાવી છે અને ગોમડે 5 ચાલર આવ્યા હે. આ વખત તો કુણા આવ્યા નહીં હે. ભાઈ ખીચડી અને એની અંદર ચાલરનું શાક મજા આવે નહીં. આ રી કેહરી હું તો પહેલી વાર ખબર મજા આવે ને है क्या गा दे लो. हमको तो नहीं पता है हमारे यहाँ झालर नहीं होता है. झालर तुम्हारे वहाँ होता है. रसो वजन ना. ओके 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 डन 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 हो गया. बस કેટલો નાચ નાચ કર્યું થઈ ગયા વહાં હે. ઘરમાં કોઈ નહીં આવતું હોય ને. આ એવી બીકુણ હે ને. તું તાર ઘરે ચોકણ બિયાય એમ કહેજે. ઠોકરા ચોકણ બિયાય એમ નહીં ઘરમાં ચોકણ બિયાય હે. ઘરમાં જ નહીં બિયાય બીજે ચો બિયાય બધે. એટલે ગાય સારી ઢાબા ઉપર જાતે બિયાય છે બોલો. અમુકનું સેફ નીચે કરતા ઢાબા ઉપર વધારે સેફ કહેવાય. તોય ભૂતની બીક લાગે કે મને. ભૂત વળી શું કરે આપણાને. આપણે ભૂત જેવા હોય ને સાચી વાત છે ને. તો ગાઈસ જો કપિલ્યો હે ને થોડી વાર બંધ કરજે થોડી વાર. કપિલ એમ કહેતો હતો કે સૌરભ જોશી કોણ હે. મેં પૂછ્યું સૌરભ વ્લોગ ચાલુ કરીને બેઠો હતો ને કે આયરો કે આવા નાટક કરે તો વ્યૂ આવે. મેં કીધું 4 મિલિયન આવે કે એના કરતાં 45 વધારે આવે કે 400 ને એમ કોક કે આવે. એટલે પેલા મિલિયન છે તું કેની વાત કરે છે. અને પાછું કે ખબર હે મને કે સૌરભ જોશી કે હીરો બ્લોગર તો કે ગાંધીનગરમાં રહે. ચિયા ગાંધીનગરમાં રહેલા હે ચિયા ગાંધીનગરમાં રહે એમ કહેજે તું ખાલી મને કે સૌરભ જોશી ગાંધીનગરમાં રહે. શું કરે હાલ તો ખાવાનું ખાઈને ઊભી થઈ હો. મોડા ખાવાને તો બધા લાવતા રહી આટલા વધારે લાવ્યા હતા ને ચમ હે વધારે લાવ્યો હતો તને પછી જઈને લઈએ. ઓકે ગાઈઝ તો બીજો દિવસ ઉગી ગયો છે ને આપણે નાહી લીધું. હવે આજ તો મોડો જાગ્યો હતો કેમ કે ખબર મોડા સુધી ઊંઘ જ નથી આવી. આપણે મને ને ઊંઘવાર નહીં હતી તો મને સરખી રીતે વહેલા ફોન ચાલુ થઈ ગયો નહીં. અલ્યા નીકળવા દે મને નીકળવા દે. શિવ હે અંદર શિવ હે. હા રહ્યો હે જો. અલ્યા ચમ પણ ધાબળો આડો કરે છે. હો ખાય છે તો ગઈ જો હોની ખાઈ રહી વહેલા મમ્મી. તો ટિફિન થઈ ગયા. ટિફિન આપણા રેડી થઈ ગયા હે. આમાં હોની પડી છે. હું એ 2-3 બુકડા પર લઉં. મારા ઠેલામાંથી ટિફિન ત્યાં કાઢ્યું હતું. બીજું કોઈ ના જડ્યું તને જોજી
હા તો જો ને ચાર્જિંગ હતું, બીજું શું હતું? શું હે એ રાતે હું ભૂલી ગયો તને હાલવાનું. ચોકોપી હે શું થયું હે? અલ્યા તારી ટિફિનનું થયું હશે. ના હે કપિલિયાનો જ હશે તો એને એ વાગતો નહીં, એમને ઉપર ઉપર ઢોકણું મેલીને જતો રહે. તો ચોકોપી એ બગડી શકશું. તમારે ઠેલો હમણાં રવિવાર આવે ને એટલે ધોઈ નાખજી. શનિવાર રવિવાર જુઓ થયું જો ઠેલો મારો બગાડ્યો કપિલિયા. આજ તો એને કહી દેવું તારે તો ભાઈ બપોરે મેલો હોય ને ટિફિન તો સરખી રીત વાસીને મેલવાનો. બિસ્કિટ હે થઈ જા હું ખાઉં બસ એક બટકું ભરું જોઉં નહીં બરોબર નહીં બરોબર ખાઈ જા ખાઈ જા ન ખાતું. ઓકે ગાઈસ તો હવે આપણે ટાઈમ થઈ ગયો છે જવાનો. કોણ લાવ્યું આવા લુગડે? તો એમાં પણ એક જોડી તો તૈયાર. ધોળા બગલા છે કપિલિયા ગોળ ધોળો પેન્ટ. કપિલિયા જેટલી વેર સીવડાવે ને એટલી વેર ધોળું શર્ટ અને કાળું પેન્ટ. માર સંપલ તો પેલી બાદ પડે, હવે પેલી બાદ કે ગાઈસ તો હવે નીકળીએ જવા માટે. છે ને હવે દૂધ તો હું અહીંથી જ લઈ લઉં, અહીંયા પાર્લરેથી બાજુવાળી દુકાનેથી. ગાઈસ તો નોકરીથી ઘરે આવી ગયા હે. આજ તો મારા પર રિવરફ્રન્ટ નહીં ગયા શું પૂરું હવે પટી ગયું. અને આ કોણ લાવ્યું પકોડી? ચમ પકોડી લાવતા પેલ ફોડી રહ્યા. બોલો મસ્ત હે માવ એવું? એટલે આ મારા મારા માપની પકોડી ઓફિસ જ પડી રહી. એટલે ઈયન કહે છે કે લેવા જાય તાર લઈ આવશે. હજુ ખુલ્લી જ હોય ને રાત સુધી ને કપી આરિયલ ભરજે થોડું અંદર તો લાઈ થોડી. એટલે એટલી બધું આવે માહો બસ. ઓકે ગાઈસ તો હેડો જમવા. અમારી પાણી બેન આવી ગયા છે જમવા માટે. શું ખાઈ રહી? હું ખાઈ રહી ઓગળી ના કરાય. શું હે શાનું શાક છે તને ખબર નહીં? ખબર લે ખાઈ રહી નહીં ખબર. લીલા ચણાનું કે મગનું શાક ચમ કર્યું કે ખબર નહીં. લીલા ચણાની દાળ છે આ તો. તો ગાઈસ ગામડે લાયા હતા ને લીલા ચણાનું શાક કર્યું. ચમ તે મગનું શાક કર્યું હે? લીલા ચણાનું નતું કીધું? રોશની કોઈ મગનું શાક નહીં? મગનું શાક હે લીલા ચણાનું નહીં? નહીં મગનું.